નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ડ્રીમ ઓફ કોલમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. ગઈકાલથી આપણે 5મો સ્કંદમાં આગળ વધ્યા હતા. તેમાં આપણે સૌ પ્રથમ જોયું તો પ્રિયવત ઉપાખ્યાન. આપણે જોઈશું આજ્ઞિત્ર રાજાનું ચરિત્ર. શ્રી સુખદેવજી બોલ્યા, પ્રિયવતના વનમાં ગયા પછી આજ્ઞિત્ર જંબુદ્વીપનો રાજા બની પ્રજાનું પુત્ર સમાન પાલન કરવા લાગ્યો. એકવાર એ પુત્રની કામનાથી મંદરાચલની ગુફામાં જઈ બ્રહ્માની આરાધના કરી રહ્યો હતો. ત્યારે એની પરીક્ષા લેવા બ્રહ્માએ પૂર્વચિત્તી અપ્સરાને એની પાસે મોકલી. એના પગમાં રહેલા નુપુરોના શંકારથી રાજાની સમાધિ ભંગ થઈ ગઈ. કામદેવે રાજાના શરીરમાં પ્રવેશ કરતા એ અપ્સરા ઉપર મોહિત બની કહેવા લાગ્યો, હે તપસ્યા ભંગ કરનારી સુંદરી, તું કોણ છે? આ સુંદરતા તને ક્યાંથી મળી? રાજાની નીચી વાણીથી અને ગુણોથી અપ્સરા પણ એની ઉપર મોહિત થઈ ગઈ અને રાજાને સાથે રહેવા લાગી. રાજાએ એની સાથે હજારો વર્ષ સુધી ભોગ કરી 9 પુત્રો પેદા કર્યા. તેમના નામ નાભી, કિમપુરુષ, હરિવંશ, ઇલાવૃત, રમ્યક, હિરણ્યમય, કુરુ, ભદ્રાક્ષ તથા કેતુમલ હતા. આ પુત્રોને જન્મ આપી પૂર્વચિત્તી પાછી બ્રહ્માજી પાસે જતી રહી. અગ્નિદ્રને જંબુદ્વીપના 9 ભાગ કર્યા અને પુત્રોના નામ પ્રમાણે દરેક દ્વીપ તેમને સોંપી દીધા. વિશ્વને ભોગવા જતાં અગ્નિદ્ર અતૃપ્ત રહેલો અપ્સરાને જ પરમ પુરુષાર્થ સમજતો હતો. એટલે અગ્નિદ્રનો પુનર્જન્મ ભોગલોકમાં જ થયો. હવે બીજું છે ઋષભદેવનું ચરિત્ર. તો તેમાં આગળ વધીએ છીએ. શ્રી સુખદેવજી બોલ્યા, અગ્નિદ્રનો મોટો પુત્ર નાભી હતો. તેનો વિવાહ મેરુદેવી સાથે થયો હતો. સંતાનની ઈચ્છાથી રાજા નાભી પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવા લાગ્યો. યજ્ઞમાં ભગવાન નારાયણ પ્રગટ થયા. બ્રાહ્મણો, ઋષિઓ, યજમાન એ ભગવાનની પૂજા કરી અને બોલ્યા, ભગવાન, અમારા રાજાને તમારો જેવો પુત્ર જોઈએ છે, એમની ઈચ્છા પૂર્ણ કરો. ભગવાન બોલ્યા, હે સત્યાદિ મહાત્માઓ, આ વરદાન મુશ્કેલ છે, છતાં પણ બ્રાહ્મણો વચન મિથ્યા ન જાય તે માટે હું મારા અંશથી નાભીના પુત્ર રૂપે જન્મ લઈશ. કાલાંતરમાં રાણી મેરુદેવીના ગર્ભથી ભગવાન ઋષભદેવના રૂપમાં અવતાર લીધો. પછી ઋષભદેવ કેવી રીતે શાસન કરે છે એ આપણે આવતીકાલે જોઈશું. તો આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો.